નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સાઉથ આફ્રિકાનું જોરદાર કમબેક અને ભવ્ય જીત. તો સાથે જ સાઉથ આફ્રિકાની જો વાત કરીએ ટીમની, તો આ ક્રિકેટ ટીમ લાંબા સમયથી દુનિયાની સૌથી ખતરનાક ક્રિકેટ ટીમોમાંની એક છે અને આ ટીમે અત્યાર સુધીમાં જેક કાલિસ, જોન્ટી રોડ્સ અને એબી ડિવિલિયર્સ જેવા વિશ્વ ક્રિકેટને મહાન ખેલાડીઓ આપ્યા છે. ત્યારે સાઉથ આફ્રિકાનું ભવ્ય કમબેક, આફ્રિકાની કેવી રહી જીત અને કોણ રહ્યું કી પર્સન, તેની વિશે ચર્ચા કરીશું જીતના શિલ્પીમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ઓસ્ટ્રેલિયા તગડી ટીમ છે અને આ ટીમે તમામ ટીમોને મુશ્કેલીઓમાં મૂકી છે. ત્યારે ઓસ્ટ્રેલિયા સામે કોઈ ટીમ જીત ઝીલે તો બધા તેને સપોર્ટ કરે તેવી સ્થિતિ છે. ગઈકાલે લોર્ડ્સ પર રમાઈ રહેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને 207 રનમાં ઓલ આઉટ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવા માટે 282 રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકાના ઇજાગ્રસ્ત કેપ્ટન તેમ્બા બવુમા અને માર્ક્રમે જોરદાર, દમદાર અને શાનદાર સામનો કર્યો. વિશ્વના ટોચના બોલર્સ કમિન્સન, સ્ટાર્ક અને હેઝલવુડને સામાન્ય બોલર્સ બનાવી દીધા અને પોતાના ધૈર્ય, વિશ્વાસ અને જીતના જનૂન સાથે સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસના અંતે 2 વિકેટે 213 રન બનાવી દીધા હતા. તો દિવસના અંતે માર્ક્રમ 102 રન અને બવુમા 65 રન બનાવી ક્રીઝ પર મોજૂદ હતા. આજે દિવસની શરૂઆત સાઉથ આફ્રિકા માટે સારી ના રહી અને બવુમા માર્ક્રમ વચ્ચેની 250 બોલમાં બનેલ 147 રનની ભાગીદારી તૂટી. કમિન્સનના એક શાનદાર ગુડ લેન્થથી બહારની તરફ નીકળતા બોલને રમવા જતા બવુમા 66 રન બનાવી વિકેટ કીપરના હાથે ઝીલાઈ ગયા. તો ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આખરે સાઉથ આફ્રિકાએ બાજી મારી લીધી અને સાથે જ બંને ટીમોની વાત કરીએ તો બંને ટીમો જોરદાર ધુરંધર પ્લેયર્સ, પરંતુ અંતે સાઉથ આફ્રિકાએ મેળવી છે જીત. અને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અશોકભાઈ. અશોકભાઈ, આપણે સૌથી પહેલાં ચર્ચાની શરૂઆત કરીએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો આઈસીસી ઇવેન્ટ કેટલો મહત્વનો અને સાથે જ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મેચ કેવી રહી? પહેલાં તો સાઉથ આફ્રિકાની ટીમને આપણે અભિનંદન આપવા પડે કે જે રીતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીતી લીધી છે. આ ફાઇનલમાં ભારત 2 વાર પ્રવેશ કરી ચૂક્યું હતું પણ ફાઇનલ જીતી શક્યું નહોતું. એ રીતે જોઈએ તો સાઉથ આફ્રિકાનો આ વિજય એ ઘણો મહત્ત્વનો કહી શકાય, કારણ કે 27 વર્ષ પછી સાઉથ આફ્રિકાએ આ જબરજસ્ત જીત મેળવી છે. તો ખાસ કરીને તમે જે કહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શા માટે અગત્યની. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એ વર્લ્ડ કપ જેવી જ છે. આઈસીસી T20 વર્લ્ડ કપ હોય છે, આઈસીસી વન ડે વર્લ્ડ કપ હોય છે. એ જ પ્રમાણે જો ટેસ્ટ મેચોમાં સર્વોપરિતા કોની, એ જો આપણે ચર્ચા કરવી હોય તો ચોક્કસપણે એમાં ટેસ્ટ મેચ, આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની મહત્ત્વની એ ગણાય છે. એટલે સૌથી મહત્ત્વની ઇવેન્ટ એટલે કે ટેસ્ટ ચેમ્પિયન કોણ, તો ટેસ્ટ ચેમ્પિયન અત્યારે બન્યું સાઉથ આફ્રિકા. વન ડે ચેમ્પિયન કોણ, તો આપણે કહીશું કે ભાઈ ઓસ્ટ્રેલિયા. અને T20 ચેમ્પિયન કોણ, તો આપણે કહીશું ભારત. તો 3 જુદા જુદા દેશો 3 ફોર્મેટમાં પોતાની રીતે ચેમ્પિયન છે. પણ ખાસ કરીને મોટા ભાગની આઈસીસી ઇવેન્ટમાં સેમિફાઇનલ અને ફાઇનલમાં આવીને ચોકર્સનું બિરુદ મેળવી ચૂકેલી સાઉથ આફ્રિકાની ટીમે 27 વર્ષ પછી એક જબરજસ્ત સંઘર્ષ ખેલીને આ મેચ જીતી છે, એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીતી. ઘણા ઉતાર ચઢાવ આ મેચમાં આવ્યા, પણ તે છતાંય જે મક્કમતા હતી, જે ધૈર્ય હતું, જીતવાનું જનૂન હતું, કંઈક કરી શકવાની એક એટલે કે લગન હતી, એ લગન ક્યાંક ને ક્યાંક જોવા મળી. અને જ્યારે તમારી પાસે યુ હેવ ધ ડિટર્મિનેશન, ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન, યુ કેન ડુ એનીથિંગ, યુ કેન અચીવ એનીથિંગ. ખાસ કરીને બધા હોટ ફેવરિટ તરીકે ઓસ્ટ્રેલિયાને ગણતા હતા, કારણ કે ઓસ્ટ્રેલિયાની ટીમ જ એવી છે, જબરજસ્ત ટીમ, ખતરનાક ખેલાડીઓ. એટલે બધા એમ કહેતા ભાઈ હોટ ફેવરિટ તો ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયાના મોંમાંથી જીતનો કોળિયો છીનવવો અથવા તો એની સામે જીત મેળવવી એ બહુ જ મોટો પડકાર કહી શકાય કે જે સાઉથ આફ્રિકાએ ક્લિયર કર્યો છે. તમે હમણાં કહ્યું કે બહુ મોટા મોટા ખેલાડીઓ સાઉથ આફ્રિકાને મળ્યા છે,
પણ આ બધા ખેલાડીઓ આવ્યા છતાંય સાઉથ આફ્રિકાને ચેમ્પિયન કોઈ બનાવી શક્યું નહોતું. તો 27 વર્ષ પછી ચેમ્પિયનશિપ જે જીતી છે એ આ બહુમાએ બનાવ્યું છે. તેમ્બા બહુમાનું જે એકચ્યુઅલી કોન્ટ્રીબ્યુશન આ પર્ટિક્યુલર મેચમાં તમે જુઓ તો ઇટ ઇઝ અમેઝિંગ. એક તબક્કો હતો કે ઈજા થઈ એમને, પણ તે છતાંય સારવાર લઈને ફરી આવ્યા, ફરી મેદાન ઉપર ઊભા રહ્યા, એટલી દ્રઢતાથી, એટલી નિશ્ચિત કરીને આવ્યા હતા કે મારે રમવું છે. એ પ્રમાણે રમીને જે રીતે એણે માર્કરમ સાથે પાર્ટનરશિપ બનાવી અને ત્યાંથી ઓસ્ટ્રેલિયાના હાથમાંથી બાજી ધીમે ધીમે સરકવા લાગી. દિવસના અંત સુધી આ બંને ખેલાડીઓ રમતા રહ્યા અને એ ગઈકાલે ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હાર હતી. વિશ્વના સૌથી શ્રેષ્ઠ બોલર્સ ધરાવતી ટીમ, કમિન્સ, હેઝલવુડ અને સ્ટાર્ક જેવા ખતરનાક ખેલાડીઓ લઈને રમતી આ ટીમ એ સાઉથ આફ્રિકાના બહુમા અને માર્કરમને આઉટ કરી શકે નહીં ગઈકાલે. અને ત્યાંથી આખા પાસા પલટી ગયા. આજે 68-69 સમ રન્સ વેર રિક્વાયર્ડ. અને ત્યાર પછી પણ, કારણ કે આ તો ક્રિકેટ છે, ક્રિકેટમાં અનિશ્ચિતતાઓ તો હોય જ. બહુમાની વિકેટ પડી, કમિન્સની એબ્સોલ્યુટ સુપર ડિલિવરી, ગુડલેન્ડ સ્પોટ ઉપરથી બોલ ઉછળ્યો, થોડોક સ્લાઇટ મૂવમેન્ટ બહારની તરફ થઈ, બહુમા રમવા ગયા અને આઉટ થયા. ત્યારે એમ લાગ્યું કે ફરી કંઈક અમંગળ તો નહીં, અમંગળ ઇન ધ સેન્સ કે ભાઈ આટલી બધી વાર ફાઇનલમાં આવીને આ ટીમ હારી ગઈ છે, ફરી વાર તો કંઈ એવો ધબડકો નહીં થાય ને. પણ એવું ના થયું. ત્યાર પછીના સ્ટબ્સ આવ્યા, એમણે પણ સારી બેટિંગ કરી અને એ આઉટ થયા પછીના જે ખેલાડીઓ એમણે પણ સારી બેટિંગ કરી અને ટીમને જીતાડી. એટલે આ અહીંયા પહેલી વસ્તુ તો એ છે કે વર્લ્ડ ટેસ્ટ એટલે કે ટેસ્ટ મેચની જો વાત કરીએ તો એક થોડી ઘણી સાઇડલાઇન થતી એક ફોર્મેટ છે. અને સૌથી 1800 સમથિંગથી જ્યારથી પહેલી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા રમ્યા ત્યારથી આ ચાલતું આવે છે. જે મોટા મોટા દિગ્ગજ નામો આપણે સાંભળીએ છીએ એ બધા ટેસ્ટ ક્રિકેટ રમીને આટલા મોટા નામો કમાઈ ચૂક્યા છે. ત્યાર પછી વન ડે આવ્યું ને ત્યાર પછી T20 આવ્યું. એટલે આ પર્ટિક્યુલર જે ફોર્મેટ છે એટલે કે ટેસ્ટ મેચનું ફોર્મેટ છે એ બહુ અગત્યનું, બહુ બેઝિક ફોર્મેટ છે. ક્રિકેટને એક એસ્ટાબ્લિશ કરનાર જો કોઈ ફોર્મેટ હોય તો એ ટેસ્ટ ક્રિકેટ છે. અને એ ટેસ્ટ ક્રિકેટને અલગ અલગ ફોર્મેટમાં ત્યાર પછી આગળ ઉપર એના જે વિવિધ ફોર્મેટ્સ આવ્યા અને ઘણા બધા ખેલાડીઓ એમાં જોડાયા. તો ક્યાંક ને ક્યાંક એક મહત્ત્વનું ફોર્મેટ, એ મહત્ત્વના ફોર્મેટમાં આજે એક બહુ સરસ તમને વાત કહું. માર્કરમની બેટિંગ આપણે IPLમાં જોઈ હતી, તમને ખબર હોય તો આપણે ઘણીવાર ચર્ચા કરી છે. ખતરનાક બેટ્સમેન, ચોગ્ગા છગ્ગા મારે, ધમાલ બેટિંગ. એ ખેલાડી IPLનો ખેલાડી, આપણે ઘણીવાર કહીએ છીએ કે IPL ટેસ્ટ મેચ ઉપર અસર કરે. લુક એટ ધીસ, હી પ્લેડ લાઇક એનીથિંગ. અને જબરજસ્ત એણે સંઘર્ષ કર્યો, બોલ એન્ડ બેટ એકદમ વ્યવસ્થિત રમીને એક ઇનિંગને બનાવી, એક પાર્ટનરશિપને બનાવી. કેટલા બધા બોલ એણે 250 રન, 50 બોલ રમ્યા અને 147 રનની પાર્ટનરશિપ એણે બહુમા સાથે બનાવી. ધીસ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. એટલે કહેવાનો મતલબ છે કે એવા ઘણા ખેલાડીઓ છે કે આજે તમામે તમામ ફોર્મેટમાં પોતાનું આધિપત્ય સ્થાપી શકે છે. જે પરિસ્થિતિમાં આઈ થિંક દે વર પ્લેઇંગ લખનૌમાંથી એ કરતા હતા, તો એમાં જે રીતે બેટિંગ થઈ એ T20ની બેટિંગ હતી. અને આ ધૈર્યવાળી બેટિંગ, ઓફ સ્ટમ્પની બહાર બોલ નાખ્યા કરતું તારે, અમે નહીં રમીએ એ પ્રમાણે. એટલે બોલરને થકવી નાખ્યા. ઓસ્ટ્રેલિયન બોલર્સને ગઈકાલે એમના ચહેરા ઉપર તમને વિષાદ જોવા મળે. કેમ બધા ખુશ છે ઓસ્ટ્રેલિયા હારે તો? કારણ કે ઓસ્ટ્રેલિયા બધાને હરાવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ઓસ્ટ્રેલિયા હારે તો આપણને બી એમ થાય કે નહીં યાર બરાબર છે, કોક તો માથાનો મળ્યો એમ. તો ક્યાંક સાઉથ આફ્રિકાની આજની જે રમત હતી, એ ટેસ્ટનું જે ફોર્મેટ છે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જે છે એ, અને એમાંય આજે ચેમ્પિયન બનવું, આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇવેન્ટ ઓફ 2025 મારી દ્રષ્ટિએ. જી અશોકભાઈ, જે રીતના ટેસ્ટ ફોર્મેટની આપણે અગાઉ પણ વાત કરી છે, પેશન્સ, વેટ એન્ડ વોચ, સ્લો ફોર્મેટ, તો ત્રીજા દિવસની વાત કરવી છે ખાસ કરીને. તો ત્રીજા દિવસે જ્યારે કેપ્ટન બહુમા અને માર્કરમનો જે પ્રતિકાર હતો, મક્કમતા, એકાગ્રતા અને ધૈર્ય કેવા રહ્યા, કેવી કહી શકાય આ બંને ખેલાડીઓની ભાગીદારી? I was just looking at them, I was just watching the match. અને કેટલું ધૈર્ય રાખ્યા અને કેવા બોલર્સ, તમે એક જબરજસ્ત બોલર્સ હતા. અને કમિન્સ જે સ્ટાર્ક છે, અને એમાં લોર્ડ્સ ઉપર રમવા ઇટ્સ નોટ એ ઇઝી થિંગ. બોલની મૂવમેન્ટ થાય, તમે એને બોલના ઉછાળ આવે, અને ટુડે સમ ડિલિવરીઝ કેપ્ટ ઇવન લો. પણ તે છતાંય એમનો ઈરાદો કેટલો મજબૂત હતો. આઈ એમ રિયલી સરપ્રાઇઝ વિથ ધ ઇન્ટેન્શન ઓફ ધીસ કેપ્ટન બહુમા. હી હેઝ ટેરિફિક, એનો વિલ પાવર જે હતો.
આઈ થિંક ધીસ ગઈકાલે જે રીતે એનો સ્નાયુ ખેંચ્યો ત્યાર પછી જે રીતના એને ટ્રીટમેન્ટ આપવામાં આવી એમ લાગતું હતું કે હવે એ પાછા બેટિંગ નહીં કરી શકે, બટ હી કેમ બેક. હી વોઝ લિમ્પિંગ. એ દોડતી વખતે ખચકાતા હતા, અટકાતા હતા, પણ તે છતાંય આવ્યા. અને સૌથી મહત્ત્વનું ગઈકાલનો દિવસ હતો, કારણ કે ગઈકાલનો દિવસ જે રીતે કાઢ્યો છે માર્કરમ, હેટ્સ ઓફ. ધ વે માર્કરમ હેઝ પ્લેડ, ઇટ વોઝ એમેઝિંગ. અને જે રીતે બહુમા, કારણ કે બહુમાની પાસે એક વેરાયટી ઓફ શોટ છે. આપણે ઘણીવાર એમ જોઈએ કે ભાઈ T20માં આપણે એમને બહુ રમતા નથી જોયા, કે આપણે આઈપીએલમાં એમને રમતા નથી જોયા, બટ હી હેઝ ગોટ અ વેરાયટી ઓફ શોટ્સ. અને ખાસ કરીને કવર્સમાં એ રમે છે, ફિલ્ડરના માથા ઉપરથી રમે છે, અથવા તો સિક્સ જે રીતે મારે છે, આઈ થિંક એમેઝિંગ. એટલા માટે જવાબદારીપૂર્વક હી વોઝ અ કેપ્ટન. અને એને હતું કે આટલા વર્ષોથી 27 વર્ષ થઈ ગયા, સાઉથ આફ્રિકાને જીત મળી નથી. આ એક પાર્ટનરશિપ જો બની જાય તો જીત થઈ જાય. ને એવી પાર્ટનરશિપ બની. સમગ્ર દિવસ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બોલરે પરસેવો વહાવ્યો, બોલિંગ કરીને થાક્યા, બધું જ થયું, છતાં પણ એમની વિકેટ ના પડી તો ના જ પડી. એન્ડ ધીસ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. આ જે મક્કમતા હતી, આ જે ધૈર્ય હતું, આ જે જીતવાનું જનૂન હતું, આઈ થિંક ધીસ ઇઝ વોટ વોઝ એક્ઝેક્ટલી રિક્વાયર્ડ. અને આ જ વસ્તુ બની. ગઈકાલે જ લગભગ 60% ગેમ ઓસ્ટ્રેલિયાએ ગુમાવી દીધી. એમની પાસે પરત આવવાનો કોઈ ખબર હતી કે 67-68 રન કંઈ કરવાના હતા, પણ એમનું હતું કે લાવો આમાં આપણે કંઈ તરખાટ મચાવી દઈએ. ના, એમને ખબર હતું કે આ લોકોનું જનૂન જે છે જીતવાનું, એ ઇઝ મચ મોર દેન ઓસ્ટ્રેલિયા. નહીં તો આપણે તો ઘણીવાર કહીએ છીએ ઓસ્ટ્રેલિયા તો મોડામાંથી કોળીઓ છીનવી લે. આપણને એને કેપ્ટને કહ્યું હતું પત્રકાર પરિષદમાં કે અમે આ લાખ સવા લાખ લોકો આવ્યા છે ને, કોઈને હસવા નહીં દઈએ, અમે એમને સેલિબ્રેટ નહીં કરવા દઈએ. ના કરવા દીધું. આવી આ ખતરનાક ટીમ છે. કઈ ટ્રોફી એની પાસે નથી. એક ટ્રોફી એની પાસે છે, અને એક વાર નહીં, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર એ રીતે છે. એવી ટીમને હરાવવી એ કેવી જબરજસ્ત વાત કહી શકાય. અને એટલા માટે ખાસ અગત્યની વાત છે કે ભાઈ તમે એ જે પાર્ટનરશિપ ગઈકાલે બની, દેટ વોઝ ધ વિનિંગ પાર્ટનરશિપ. જીતના શિલ્પી જે આજનું ટાઇટલ છે, ને 2 ખેલાડીઓ તમને જોવા મળે છે. આ 2 ખેલાડીઓએ જ મેચને જીતાડી છે. Absolutely no doubt about it. The way they have played, the way they have applied themselves, the way they have selected their shots, it was amazing. એક વસ્તુ ચોક્કસ છે કે ક્રિકેટની અંદર, ખાસ કરીને ટેસ્ટ મેચ ક્રિકેટમાં, તમે ઊભા રહો તો રન બને. તમારું ટકવું જરૂરી છે. તમે મેદાન પર ઊભા રહો, ટકો તો રન બનશે. અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી દેવ ડન. કેટલી મેડન ઓવર કાઢી એમણે, શોટ નહીં માર્યા. ઓકે, તમે સારા બોલર છો, તમે થાકો, 5 ઓવર કરી, 6 ઓવર કરી, 10 ઓવર કરી, 15 ઓવર કરી, 20 ઓવર કરી, પછી ઓટોમેટિક બોલિંગ બગડવા લાગી, બોલ અલગ પડવા માંડ્યા, ચાન્સ રન બનાવવાના આવી ગયા. ટાઈમનો તો કોઈ સવાલ નહોતો. 5 દિવસની મેચ છે, 2.5 દિવસ જ થયા હતા, એટલે ધેર વોઝ નથિંગ. તો એ જે ધૈર્ય રાખવું કે હજુ આપણી પાસે 2.5 દિવસ છે, શાંતિથી રમો, વરસાદની કોઈ આગાહી નથી, કોઈ શક્યતા નથી, તો એક લાંબી ઇનિંગ રમીને જે ગઈકાલે એકચ્યુઅલી પાર્ટનરશિપ જે બનાવી, અને દેટ હેઝ ટર્ન્ડ આઉટ ટુ બી 250 બોલમાં 147 રનની પાર્ટનરશિપ બહુમા અને માર્કરમની. આઈ થિંક ધીસ ઇઝ અ સ્ટેપિંગ સ્ટોન. આ એક જીતનો સ્ટેપિંગ સ્ટોન હતો. અને ધીસ વોઝ ધ એક્ઝેક્ટલી આજે ઇનિંગ જોવા મળી. એ જો સેન્ચુરી વાગી નથી માર્કરમ સિવાય કોઈની, તો આ બી એક ડિટર્મિનેશન છે કે હું રમ્યો છું તો રમીશ જ. એ છેલ્લે આઉટ થયા. અધરવાઇઝ હી વોઝ કન્ટિન્યુઇંગ, હી વોઝ પ્લેઇંગ વિથ અ ગ્રેટ ટેમ્પરામેન્ટ. તો હું માનું છું કે એ ગઈકાલની પાર્ટનરશિપ, આઈ થિંક ટેસ્ટ મેચની મજા જે છે, ટેસ્ટ મેચની મજા કેવી છે કે શરૂઆતમાં તમારી 4 વિકેટો પડી જાય છે, 3 વિકેટો પડી જાય છે, 2 વિકેટો પડી જાય છે, અને ત્યાર પછી તમે જુઓ તો ઓસ્ટ્રેલિયાની ઇનિંગની અંદર જુઓ તમે, છેલ્લી બે વિકેટો એ લગભગ 100-125 રન ઉમેરી દીધા, 100 રન ઉમેર્યા. તો આ જે બધું જોવા મળે ને આપણને ટેસ્ટ મેચમાં મળે. અને એ જે આમાં ચોગ્ગા છગ્ગા મારવાની વાત નથી હોતી. તમે કેટલી કરામત છે તમારી પાસે કે તમે તમારો બોલ એકદમ ટાઈમિંગ કરીને 2 ફિલ્ડરની વચ્ચેથી રમી શકો છો. આઈ થિંક દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇટ મીન્સ. બીજું, તમારી પાસે એ ધૈર્ય હોવું જોઈએ કે ચોગ્ગા મારવાની જરૂર નથી. ચોગ્ગા માર્યા વિના જો મેચ જીતાતી હોય તો ચોગ્ગા મારવા નથી. ધીસ ઇઝ વોટ ઇઝ ધી ટેમ્પરામેન્ટ. અને એ ટેમ્પરામેન્ટનો ગઈકાલે આ 2 ખેલાડીઓએ જબરજસ્ત એનું પ્રદર્શન કર્યું, અને એના પરિણામે આજે એમ કહી શકાય કે જીત મેળવી. તો બહુમા અને માર્કરમની જોરદાર પાર્ટનરશિપ. હવે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં પૂછેલા ખેલાડીઓ શાનદાર રમ્યા, અને સ્કોર છે તે 207 સુધી લઈ ગયા.
પણ સાઉથ આફ્રિકાના બોલર્સનું પ્રભુત્વ કેવું લાગ્યું ને ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર ખડકવા ના દીધો, તેને લઈને શું કહેશો? સી બંને ઇનિંગમાં આઈ મીન મેની એ ટાઈમ્સ વી ઓલવેઝ સે, આપણે કહીએ જગતના શ્રેષ્ઠ બોલર કોણ, તો આપણે કહીએ સ્ટાર્ક, કમિન્સ અને હેઝલવુડ. પણ આપણે પહેલા કાર્યક્રમની ચર્ચા કરી ત્યારે મેં કહ્યું હતું કે જેટલા અસરકારક અને જેટલા જબરા ખેલાડીઓ, જેટલા જબરા બોલર ઓસ્ટ્રેલિયાના છે, એટલા જબરા બોલર એંગીડી, રબાડા અને યેન્સન છે. અને બિલકુલ એ પુરવાર કર્યું એમણે. ધ વે દે બોલ્ડ ધ એક્સલન્ટ સ્પેલ્સ. અને જે કોઈ લોર્ડ્સ ઉપર પરિસ્થિતિઓ હતી, વાતાવરણ હતું, એને એક્સપોઝ કર્યું એમણે. લુક એટ ધી એક બીજો સૌથી અગત્યની વાત, એનો નિર્ણય જુઓ તમે. વાદળછાયું વાતાવરણ હતું. નોર્મલી ટેસ્ટ મેચમાં આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે ટેસ્ટ મેચની અંદર તો પહેલાં બેટિંગ લેવાય, બટ બહુમા ડીડ નોટ ડૂ દેટ. બહુમાને એમ થયું કે એણે પોતાની બોલિંગ ઉપર ભરોસો રાખ્યો. એણે ભરોસો રાખ્યો કે કમોન યાર, આપણે વી કેન ડેફિનેટલી ડૂ ધીસ. આપણે આપણી બોલિંગ જબરજસ્ત છે એ પુરવાર કરીએ. અને સામેની ટીમને એ લોકોએ બેટિંગમાં ઉતારી અને ત્યાર પછી જે રીતે 212માં ઓલ આઉટ કરી, ત્યાં જ આખા પાસા પલટાઈ ગયા. કારણ કે આજે તમે ચેમ્પિયન ટીમ, તમારી પાસે એક ખતરનાક ખેલાડીઓ ભરેલા છે, એ 212માં તમે ઓલ આઉટ કરો એટલે તમે ત્યાં. પણ સામે પાછી એમની પણ બોલિંગ જોરદાર, 138માં આ ટીમ એ થઈ ગઈ. પણ ત્યાર પછી જ્યારે ફરી એકવાર સાઉથ આફ્રિકાની બોલિંગ આવી, તો તમે કીધું એ સાચું છે. છેલ્લી વિકેટ મેં કહ્યું એ પ્રમાણે 3 ખેલાડીઓએ બહુ સરસ રમ્યા અને દે વેડ અ લોટ ઓફ રન્સ. ત્યારે એમ લાગ્યું કે સાઉથ આફ્રિકાના માટે, કારણ કે નોર્મલ કેસમાં શું છે કે પીચનું જે ભવિષ્ય હોય 5 દિવસનું હોય આમ તો, એટલે 5 દિવસમાં પહેલા 3 દિવસ તમને ફાસ્ટ બોલિંગ અને બેટિંગ ઉપર એ થાય. ચોથા દિવસે વિકેટ ડેટેરિયોરેટ થાય, એટલે કે બગડતી જાય વિકેટ, એમાં ક્રેક્સ પડતી જાય, એમાં સ્પિન થતા બોલ સ્પિન થવા લાગે. આ બધી ઘટનાઓ એ ચોથા અને 5મા દિવસે બનતી હોય છે. તો આ બધી પરિસ્થિતિમાં ક્યાંક એમ લાગ્યું કે કંઈક નવું તો નહીં થાય, બટ ઇટ ડીડ નોટ હેપન. અને જે રીતે બોલિંગ કરી છે આ લોકોએ, અને છેલ્લે જ્યારે એક વિકેટ લેવાની જરૂર હતી તો પછી માર્કરમ જ બોલિંગ આપી અને છેલ્લી વિકેટ એણે લીધી. તો જે રીતે સાઉથ આફ્રિકાની બોલિંગ જોવા મળી, which was very much at par with Australia, or rather +1 point plus than Australia. અને એ રીતે એમણે ભાઈ કરી. સેકન્ડ ઇનિંગમાં તમે જો 207માં ઓલ આઉટ કર્યા. અને 258નું ટાર્ગેટ બી જ્યારે આવ્યું તો આપણે ગઈકાલે ચર્ચા કરી હતી, તમને ખબર હોય તો, કે આ ટીમે ઓલરેડી 300 રન સુધીનું ટાર્ગેટ ચેસ કરી ચૂકી છે. આ મેદાન ઉપર પણ આટલું ટાર્ગેટ ચેસ થયું છે. પણ ચોથો દાવ હંમેશા પ્રેશર, જબરજસ્ત પ્રેશર હોય ચોથા દાવનું. કારણ કે તમારી પાસે ડેટેરિયોટિંગ પીચ હોય, તમારી પાસે પરિસ્થિતિઓ વિપરીત થતી હોય તમારી સાથે, જ્યારે તમામ વસ્તુઓ અગેન્સ્ટ થતી હોય ત્યારે બેટ્સમેને રમવાનું હોય. તો આ જે વસ્તુ છે ને, દેટ વોઝ વેરી મચ રિક્વાયર્ડ. એટલે અહીંયા આગળ તમે જોવા જાઓ તો જે પ્રકારની બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ, આ 3-3માં હું માનું છું કે સાઉથ આફ્રિકાએ જોરદારી કર્યું છે. અને પછી 282નું ટાર્ગેટ મળ્યું ત્યાર પછીની જે રમત છે, આઈ થિંક દેટ દે ડિઝર્વ વિક્ટરી. દે હેવ પ્લેડ લાઇક ચેમ્પિયન્સ રાઇટ ફ્રોમ ડે વન. અશોકભાઈ, ચોથા દિવસની જો વાત કરીએ તો ચોથા દિવસની શરૂઆતમાં કેપ્ટન કમિન્સનની છે બોલિંગની તારીફ કરવી ઘટે. જે રીતે તેમણે બહુમાની વિકેટ લઈને ઓસ્ટ્રેલિયા માટે થોડી ઘણી તક ઊભી કરી હતી. સાચું પૂછો તો રાઈટ, મને પણ એમ લાગ્યું કે હા, કમિન્સે વિકેટ લીધી. એનો એક ડર હોય, કારણ કે વી નો ધીસ ટીમ વેરી વેલ. આ ટીમને આપણે જાણીએ છીએ, આ કોઈને જીતવા દે નહીં. જ્યારે એની વિકેટ શરૂઆતમાં પડી તો મને એમ લાગ્યું કે, અને નોર્મલ કેસમાં ટેસ્ટ ક્રિકેટમાં એવું બનતું હોય છે કે ભાઈ તમારી પાસે એક બેટ્સમેન આઉટ થાય ને બીજો બેટ્સમેન એની સાથે આઉટ થાય જ. બટ માર્કરમે પોતાની જાતને પકડી રાખી કે નહીં, આઈ એમ સપોઝ ટુ સ્ટે. એટલે એ જ્યારે વિકેટ લીધી ત્યારે શક્યતા ઊભી થઈ અને આઈ વોઝ 50-50 પર આવી ગયો હતો. ભલે આટલા જ રન કરવાના હતા, મને હતું કે આ લોકો હવે પાછા આવી જશે, બેક ઇન ધ ગેમ આવશે. બટ હી ડીડ નોટ અલાઉડ. માર્કરમ ડીડ નોટ લોસ્ટ હિઝ વિકેટ. એની જે વિકેટ ના પડી, આઈ થિંક દેટ વોઝ ધ એસન્સ ઓફ ધ સ્ટોરી. તક ઊભી કરી કમિન્સે, બિકોઝ હી ઇઝ સચ એ વન્ડરફુલ બોલર. એનો જે ગુડ લેન્થ પર બોલ પડ્યો અને પછી જે બહાર નીકળ્યો અને બહુમાં જે રીતે બીટ થયા, બિકોઝ હી વોઝ એક્સપેક્ટિંગ ધ બોલ ટુ કીપ લો અને ધ બોલ બાઉન્સ્ડ. અને એ બાઉન્સ થયો અને જે વિકેટ કીપરના હાથમાં કેચ ગયો, દેટ વોઝ બ્યુટી ઓફ એ ડિલિવરી. આઈ મીન, તો હતું કે ભાઈ હેઝલવુડ જબરજસ્ત ફોર્મમાં છે, સ્ટાર્ક ખતરનાક બોલિંગ કરે છે, તો ક્યાંક હતું મેં કીધું કદાચ કોઈ તરખાટ મચાવી દે, પણ ખેર એવું કશું બન્યું નહીં. બટ વોટ યુ સે ઇઝ કરેક્ટ. એની વિકેટ પડી જ્યારે બહુમાની, ત્યારે એમ લાગ્યું કે કંઈક તક ઊભી થઈ છે ઓસ્ટ્રેલિયા માટે. બટ અનફોર્ચ્યુનેટલી ફોર ઓસ્ટ્રેલિયા,
કે માર્કરમે પોતાની વિકેટ ના ગુમાવી. તમામ. અચ્છા, બીજું એક સૌથી મહત્ત્વની પાસું આજે બિફોર વી એન્ડ ધ પ્રોગ્રામ કહી દો, કેચિસ વિન્સ ધ મેચિસ. આજ બહુમાને 12-15 રન હતા ત્યારે સ્ટીવ સ્મિથે એનો ઇઝી કેચ એ સ્લીપમાંથી ખોયો, ડ્રોપ કર્યો કેચ, એની આંગળી આમ થઈ ગઈ, એની આંગળી તૂટી ગઈ એટલે ડિસલોકેટ થઈ ગઈ, ત્યાર પછી એ પણ જતો રહ્યો, પણ એ એક કેચ છૂટ્યો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હાથમાંથી નીકળી ગઈ. આ તમે વિચાર કરો, કેટલી તમે એક ભૂલ કરેલી, એક ભૂલ તમને વર્ષો સુધી યાદ રહે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કેમ હાર્યા. જો બહુમાન એ વખતે આઉટ કરી નાખ્યો હોત તો કોઈ સવાલ જ નહોતો, કારણ કે એક જ એવો ખેલાડી છે કે એની પાસે જબરજસ્ત ટેમ્પરામેન્ટ છે અને ટેસ્ટ ક્રિકેટ બહુ સારું રમે છે. તો આ પણ એક વસ્તુને આની સાથે સાંકળવી પડે. તો આઈ થિંક ઇટ્સ ઓલ ક્રેડિટ ગોઝ ટુ સાઉથ આફ્રિકા. અશોકભાઈ, જો ખાસ કરીને વાત કરીએ તો માર્કરમની બેટિંગ અને માર્કરમની આ અફલાતુન બેટિંગ રહી, તેણે 8મી સદી પણ ફટકારી અને એ પણ ખાસ કરીને આઈસીસી ઇવેન્ટની ફાઇનલમાં. કેવી કહી શકાય આ સદી અને કેવી રહી આ સદી, સાથે જ આ ખેલાડીઓના ધૈર્યને સલામ. આ ખેલાડી તાજેતરમાં જ આઈપીએલની એક ખતરનાક બેટર તરીકે પણ રમ્યો છે, સામે આવ્યો છે. કેવી રહી આ ઇનિંગ? બિલકુલ સાચી વાત છે. હું માર્કરમની બેટિંગને માર્ક કરતો હતો, હું એની જ બેટિંગ જોતો હતો કે હાઉ હી ફેસીસ ધ બોલિંગ. બટ સુપર જે એની રમત હતી, એને કોઈ જગ્યાએ એના માઇન્ડમાં ક્યાંય એવું લાગ્યું નથી કે હું આઈપીએલ જેવી ખતરનાક એ રમી ચૂક્યો છું જેમાં હું એક ઓવરમાં 3 છગ્ગા ને 2 ચોગ્ગા મારી શકતો હતો. નહીં, હી kept himself very much concentrated. સીધો બિલકુલ બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર. જે ક્રિકેટના અમારા જમાનામાં જ્યારે અમે શીખતા ત્યારે બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર ને બી શેપમાં રમવાનું એ રીતે, એ ટેસ્ટ ક્રિકેટને એણે જીવંત કર્યું. હી પ્લેડ સમ ઓફ ધ ડિલિવરીઝ રાઇટ ફ્રોમ ધ મિડલ ઓફ ધ બ્લેડ ને એ રીતે પ્લેડ કર્યું એને ખબર હતી કે અમારે ઉતાવળ કરવાની જરૂર નથી, ડ્રાઈવ કરે તો એને ચોગ્ગો મળી શકે એમ હતો, બટ હી ડીડ નોટ ટ્રાઇડ ફોર ઇટ. એણે કહ્યું કે આઈ શુડ રિસ્પેક્ટ ધ બોલર. પરફેક્ટ જે બોલિંગ હતી એને એણે પ્લેડ કરી, રન ના લીધા. એટલે આ વસ્તુ બહુ ઘણીવાર આપણે કહીએ છીએ કે ભાઈ આઈપીએલની જે અસર છે ટેસ્ટ મેચ ઉપર જોવા મળે. અહીં માર્કરમે એ ધારણાને ખોટી પુરવાર કરી છે. આઈપીએલમાં પણ તમે સારા ખેલાડી હોઈ શકો છો ને જ્યારે ટેસ્ટ રમતા હોય ત્યારે પણ આટલા ઉમદા ખેલાડી બની શકો છો, અને એ પણ આટલી ડિટર્મિનેશન સાથે. બહુમાના આઉટ થયા પછી જો માર્કરમની વિકેટ પડી હોત તો આઈ એમ વેરી શ્યોર કે ઓસ્ટ્રેલિયા જબરજસ્ત પ્રહાર કરત, બટ ધેટ ધ ચાન્સ હેઝ નોટ બીન ગિવન. એણે જે 138 રન્સ જેણે બનાવ્યા, આઈ થિંક દેટ વોઝ ઓલ અબાઉટ એનું કોન્સન્ટ્રેશન જોઈ લો તમે, ધૈર્ય જોઈ લો એનું, એને કે વિકેટ ઉપર ટકવાની એ જુઓ તમે. અને સૌથી મહત્ત્વની વાત કે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ યુ હેવ ડિફીટેડ ઓસ્ટ્રેલિયા. એવું નથી કે ઓસ્ટ્રેલિયાને હરાવી ના શકાય, પણ અત્યારના તબક્કે તમે જુઓ, ઘણી બધી શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા ઘણી વાર નીકળી ગયું છે મેચો, પણ ફાઇનલ છે, સેમિફાઇનલ છે, એ બધી મહત્ત્વની મેચોમાં દે આર ડોમિનેટિંગ લાઇક એનીથિંગ. એ ડોમિનેશનમાં ક્યાંક ને ક્યાંક સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર નંબર 1 પર હતી, સૌથી વધારે પર્સન્ટેજ કરીને મેચો જીતી છે. દે આર નંબર 1. દે પ્રૂવડ દેટ દે આર નંબર 1. દે પ્રૂવડ દેટ દે આર પ્લેઇંગ બેટર ટેસ્ટ ક્રિકેટ દેન એનીબડી એલ્સ. અને એટલા માટે આ જીતનું મહત્ત્વ એટલે વધી જાય છે, કારણ કે તમે ફાઇટ કરી, 4 દિવસમાં મેચ પતી, એમાં તમને બોલરોએ તરખાટ મચાવ્યો, એની અંદર તમારે બેટિંગ કરવાની, તમારી બેટિંગ એ રીતે તમે કરી અને મોટી પાર્ટનરશિપ બનાવી સેન્ચુરી ફટકારી, જીતાડે ટીમને. આઈ થિંક ઇવેન્ટ્સ તમે જુઓ, તમે કોન્ટ્રીબ્યુશન જુઓ તો ભાઈ બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે જોઈ લો તો જે રીતે એંગીડીએ બોલિંગ કરી, જે રીતે રબાડાએ બોલિંગ કરી, જે રીતે એન્સને બોલિંગ કરી, ત્યાર પછી બેટિંગની વાત કરું, જે રીતે બહુમાં રમ્યા, જે રીતે માર્કરમ રમ્યા, ત્યાર પછીના ખેલાડીઓ. સો એવરીથિંગ ફોલ્ડેડ ટુગેધર, એક બહુ જ મજાની એક જીત બની ગઈ. સો ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇટ મીન્સ કે ટેસ્ટ ક્રિકેટ આજે જીવંત રહ્યું છે. મને પોતાને આનંદ એ વાતનો થાય કે ટેસ્ટ ક્રિકેટ જીવંત રહ્યું છે, ટેસ્ટ ક્રિકેટ આ રીતે રમી શકાય છે અને આ રીતે વિજય મેળવી શકાય છે, એ ક્યાંક ને ક્યાંક પ્રસ્થાપિત થયું. હેટ્સ ઓફ. આમ સામેની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હોત ને ઓસ્ટ્રેલિયા જીતી ગયો તો કદાચ આપણને એટલી મજા ના આવત, પણ ઓસ્ટ્રેલિયાને હંફાઈને પણ જો સાઉથ આફ્રિકા જીત્યું છે એનું ગૌરવ છે. અશોકભાઈ, એકદમ ટૂંકમાં જણાવજો, કારણ કે 1992થી અત્યાર સુધીની સફર ખૂબ લાંબી છે અને સાથે જ ચોકર્સનું બિરુદ અને સાઉથ આફ્રિકાની ભવ્ય જીત. ટૂંકમાં જણાવજો. 27 વર્ષ અને ઘણી બધી મેચો એવી છે કે જેની અંદર
વર્લ્ડ કપની ફાઇનલ. વર્લ્ડ કપની ફાઇનલમાં તો એકવાર તો ઓસ્ટ્રેલિયા સામે એવું થયું કે ટાઈ પડી એટલે સારું રમેલી ઓસ્ટ્રેલિયા સારું રમી હતી એના આધારે ફાઇનલમાં વિજેતા થઈ, એટલે કે ચેમ્પિયનશિપને હતી. એટલે આવી સેમિફાઇનલમાં ઘણીવાર હારી ગયું છે. આપણી સામે ફાઇનલમાં હારી ગયું. T20 વર્લ્ડ કપમાં આપણે સાઉથ આફ્રિકાને હરાવ્યું. તો દરેક વખતે હાથ તાળી આપીને છૂટી જતી આઈસીસીની ટ્રોફી 27 વર્ષે ફરી એકવાર સાઉથ આફ્રિકાએ પકડી લીધી, કેચ કરી લીધી. અને એવું ક્યાંક લાગે છે કે હવે એનું જે સામ્રાજ્ય છે, એનું આધિપત્ય છે, એ આધિપત્ય ટેસ્ટ ક્રિકેટમાં તો ચોક્કસપણે આપણને જોવા મળી શકે છે. જોરદાર પાર્ટનરશિપ, એક કેચ ડ્રોપ અને સાઉથ આફ્રિકા વિન. અશોકભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ચેમ્પિયન બન્યું છે સાઉથ આફ્રિકા, એ પણ 27મા વર્ષે. આવી રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂઝ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.